કેમ છો ગુજરાત બોર્ડના 12 કોમર્સના વિદ્યાર્થી મિત્રો? ચાણક્ય કોમર્સ ક્લાસમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ મહારિવિઝનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે માર્ચ અને ફેબ્રુઆરી માસમાં તમારી જે પરીક્ષા છે તેમાં પરીક્ષા લક્ષી તૈયારી આપણે કરી રહ્યા છીએ. દરેક ચેપ્ટરની આપણે શુભ મુહૂર્ત કરી છે આંકડાશાસ્ત્રમાં, જેમાં આપણે ચેપ્ટર નંબર 4 જોવાના છે, સામયિક શ્રેણી. કે મુખ્ય ઉદ્દેશ આપણો એ છે કે પરીક્ષામાં જે યોદ્ધાઓ આવવાના છે, આપણે કીધું છે કે 9મી માર્ચે આપણે પરીક્ષા નહીં, આપણે યુદ્ધ ભૂમિના મેદાનમાં છે. યુદ્ધ ભૂમિના મેદાનમાં આપણે 100 માર્કનું જે પ્રશ્નપત્ર છે એમાં કયા ચેપ્ટરના કયા પ્રશ્ન, એટલે કે કયા પ્રકારના યોદ્ધાઓ આવે, જેની સામે આપણે કયા પ્રકાર રણનીતિ હોય કે એની સામે આપણે લડી શકીએ અને આપણે વિજય મેળવી શકીએ, આપણે એની તૈયારી કરતા છે. તો આપણે કોના ગામમાં જવાનું છે? સામયિક શ્રેણીમાં જઈએ અને દૂરથી જો કયા કયા પ્રકારના યોદ્ધા છે, એ લોકોની શું સુનીતિ છે જે આપણી સામે આવશે, તો આપણે એ સામે કયા પ્રકારનું યુદ્ધ કરવાનું તેનો ખ્યાલ હોવો જોઈએ. કહેવાનો ભાવ એવો છે કે તમે રકમ વાંચો તો તમને કેવી રીતના દાખલો ગણવો, એટલે કે સામેવાળો તમારી પર જે પ્રહાર કરે એ પ્રહાર સામે તમારે કેવી રીતના લડત આપવી એનો આપણે ખ્યાલ તમને પૂરો પાડતા છે. ચેનલ પર પહેલી વખત હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેવું, જેથી તમને દરેક ચેપ્ટરના લેક્ચર સમયસર મળી રહે. જઈએ આપણે ચેપ્ટર તરફ. એક જ પાર્ટમાં આપણે સંપૂર્ણ પિક્ચર પૂરું કરવાનું છે. બહુ સમય લાગતો નથી, બહુ ઓછા યોદ્ધાઓ છે. જનરલ વિકલ્પ 12 માર્કનું છે અને જનરલ વિકલ્પ સાથે 18 ગુણનું છે. આપણે આમાં જ વધારે પડતો ભાર આપવાનો. સેક્શન વાઇઝ જોઈએ તો સેક્શન એ માં 2 MCQ આવવાના છે, બી માં એક ટૂંકો પ્રશ્ન નંબર 24 પર, સેક્શન સી માં 34 નંબર પર એક પ્રશ્ન હશે, વિભાગ ડી માં 45 નંબર પર, એલિફન્ટ નહીં માં કઈ નહીં આવે, અને એફ માં 2 દાખલાઓ છે 5-5 માર્કના 60 અને 61 નંબર પર. તો એ તમારા 18 માર્કનું પિક્ચર છે. આ તમને ખ્યાલ હોવો જોઈએ. નંબરમાં કદાચ ચેન્જીસ હોઈ શકે, બરાબર. 99.99% કોઈ ચેન્જીસ આવતો નથી. જઈએ આપણે દાખલા તરફ. સામયિક શ્રેણી ચેપ્ટર છે, એમાં કેવી રીતના ઓળખાણ કરવી. સહસંબંધ ચેપ્ટર નંબર 2, નિયત સંબંધ આપે ચેપ્ટર નંબર 3. તો આમાં શબ્દનો ઉલ્લેખ શું હશે? સામયિક શ્રેણી. ન હોય તો શું તમને આપી શકીએ? તો ન્યૂનતમ વર્ગોની રીતે સુરેખ વલણનું અન્વયોજન કરો, પૂર્વાનુમાન કરો, ગમે તે શબ્દનો ઉલ્લેખ હોય. ચેપ્ટર નંબર 3 નો દાખલો પછી દાખલો જે આવશે તે મોટે ભાગે આ રીતનો રહેવાનો છે, બરાબર છે. તો તમે જે શીખીને આવ્યા તે સહસંબંધ, ત્યાર પછી આપણે નિયત સંબંધ જોયું. હવે આપણે જોવાના છે સામયિક શ્રેણી, કે જેમાં ફરી પાછી ન્યૂનતમ વર્ગોની રીત તમને આપી છે. તો તમે નિયત સંબંધાંક રેખા મેળવવા માટે જે x બાર y બાર ગણતા હતા તે જ પ્રમાણે આ ચેપ્ટરમાં, એટલે કે સામયિક શ્રેણીમાં તમારે ટી બાર અને y બાર ગણવાનું છે. શું ગણવાનું છે? ટી બાર અને y બાર સ્મોલ જ છે. આ પ્રશ્ન વહેલો થાય. ત્યાર પછી અહીંયા જે સૂત્ર બી ના આવતા હતા, તો અહીંયા પણ બી આવવાનો જ છે. શાના માટે આ ઘડામણ છે? તો આપણે પણ સુરેખ સમીકરણ મેળવવાનું છે. પેલામાં નિયત સંબંધ રેખા હતી, આમાં સુરેખ સમીકરણ છે. શું છે? સુરેખ સમીકરણ. આ ભાગી જાય. તો આમાં બી માટે માત્ર એક જ સૂત્ર આવવાનું છે, n સિગ્મા ટીવાય. ટીવાય ના છૂટા છેડા છેદમાં n સિગ્મા ટી નો વર્ગ સિગ્મા ટી આખાનો વર્ગ. ટૂંકમાં આપણે જે સૂત્ર વાપરતા હતા કોટ મેરેજનું યાદ છે ને? n સિગ્મા xy સિગ્મા x સિગ્મા y છેદમાં n સિગ્મા x નો વર્ગ માઇનસ સિગ્મા x આખાનો વર્ગ. તો x ની જગ્યાએ શું થઈ જવાનું છે? ટી થઈ જવાનું છે. કઈ નવું આવતું નથી. બી માટે પણ આ એક જ પ્રકારનું સૂત્ર છે. ત્યાર પછી આપણે ગણતા હતા એ કે y બાર ઓછા બી એક્સ બાર. તો આ સામયિક શ્રેણીમાં y બાર તો રહેવાનું જ છે, બી પણ રહેવાનું છે, પણ થવાનું શું છે? ટી બાર. અને પછી નિયત સંબંધ રેખા માટે આપણે y કેપ a વત્તા bx લખતા હતા, જ્યારે અહીંયા y કેપ બરાબર શું આવશે? a વત્તા બીટી.
આ આપણું સુરેખ સમીકરણ, આ નિયત સંબંધ રેખા. ખ્યાલ આવે? ફરક બિલકુલ નથી. એટલે ચેપ્ટર નંબર 3 માં જો તમે બહુ બધો પ્રેમ કર્યો હોય તો અમારે તમે અજય મેળવવાના છે, પણ માત્ર x ની જગ્યાએ t થઈ જવાનું છે. એટલે x બાર તો t બાર બોલાવવાનું, ત્યાં x નો સ્ક્વેર તો t નો સ્ક્વેર આવવાનો છે, અને જે x બાર ત્યાં t બાર લખવાનું છે. ખ્યાલ આવે? આ બે વચ્ચે આટલો તફાવત છે. તફાવતનો ખ્યાલ આપણને સમજ પડવી જોઈએ. હવે આપણે કોઈ પણ દાખલો હોય ગણીએ. શું વંચાય ત્યારે ધંધો કરવા જવાનો? સુરેખ સમીકરણ શોધો. કઈ રીતે? ન્યૂનતમ વર્ગોની રીતે. સુરેખ સમીકરણ એટલે મગજમાં એ આવવું જોઈએ. શું આવવું જોઈએ? કે મારે y કેપ મેળવવાનો છે a વત્તા બીટી, જેના માટે મારે પહેલા સ્ટેપમાં t બાર y બાર ગણવાનું, બીજા સ્ટેપમાં b ગણવાનું, ત્રીજા સ્ટેપમાં a ગણવાનું, અને ચોથા સ્ટેપમાં મારો જવાબ કમ્પ્લીટ થવાનો છે. આ વિચાર આવવો જોઈએ દાખલાની પ્રેક્ટિસ કર્યા પછી. પહેલા તો નહીં આવે, પહેલા આપણે લખવું પડે, પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ કર્યા પછી જો તમે રકમ વાંચો, શું વાંચો? સુરેખ સમીકરણ શોધો, અથવા તો આ માહિતી પરથી વલણ માટે ન્યૂનતમ વર્ગ રીતે, વલણ એટલે ટ્રેન્ડ છે ને, એટલે ટી વાળો દાખલો આવે. તમે સમજી શકો આ રીતના. પણ પહેલા તો તમને શબ્દ શું છે એનો ખ્યાલ આવવો જોઈએ, પછી એનો ભાવાર્થ ખબર પડવો જોઈએ. વલણ એટલે ટ્રેન્ડ કહેવાય, એટલે ટી વાળો દાખલો, ટી વાળો એટલે કયું? આ પિક્ચર યાદ આવવું જોઈએ. ખ્યાલ આવે? હવે આપણને જે આપેલો છે લખીએ વર્ષ, અને નફો આપેલો છે વર્ષ 2011 છે, 2012, 2013, 14 અને 15. બહુ ઓછું આપેલું છે, સારું કહેવાય. નફામાં આપણને આપેલા છે 31, 35, 39, 41 અને 44. n કેટલા કહેવાય? તમે જોશો કે n બરાબર 5 છે. ખ્યાલ આવે? હવે અત્યાર સુધી આપણી પર જે પહેલી માહિતી આપે એને x કહેતા હતા, બાજુવાળાને y, અને x નું કઈ કામ જ રહેવાનું નથી. જે નફો આપેલો છે એને આપણે y થી ઓળખવાના છે, અને બાજુમાં આપણે t નું ખાનું બનાવવાનું. શાના માટે બનાવવાનું છે એનો તફાવત પછી તમને કહીએ. હું તફાવત હમણાં જ કેમ, તો તમે ઝટકામાં પડી હશે. એટલે આપણે ટૂંકમાં કહી દઈએ કે ટી નું ખાનું બનાવવા જવાનું. કેમ બનાવ તફાવત આપણે છેલ્લે કહેવાના છે 5 મિનિટમાં. તો ટી માં આપણે એકડા લખવાના, 1, 2, 3, 4 અને 5. ત્યાર પછી ty નો ગુણાકાર કરવાનો, અને t નો વર્ગ. સૂત્ર આપણું કોર્ટ મેરેજ જેવું જ છે. ty નો ગુણાકાર કરી 31 ગુણ્યા 1 એટલે 31, 35 ગુણ્યા 2 એટલે 70, 39 ગુણ્યા 3 117, 41 ગુણ્યા 4 164, 44 ગુણ્યા 5 220, t નો વર્ગ કરી 1 નો વર્ગ 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16 અને 5 નો 25. ખ્યાલ આવે? તમને વલણ મુજબ સુરેખ અન્વયોજન કરવા કે ત્યારે વર સાથે કોઈ માથાકૂટ નહીં કરવાનું, નફાને y કહેવાનું, અને ટી નો ખાનો પોતાની જાતે બનાવવા જવાનું. એકડા લખવાના છે, જેસી બોટલ વેસા નશા, જેટલો આપણે લખવા જવાનું. 6-7 લખવાની કોઈ જરૂર નથી. ty ના ગુણાકાર અને t નો વર્ગ કરી દેવાનું. સિમ્પલ છે. સરવાળા કહી દો બધાના જ, વર્ષના કોઈ કરવા જતું નહીં. 31 વત્તા 35 વત્તા 39 વત્તા 41 વત્તા 44, 190 થવાના છે. સરવાળો કરીએ બાજુવાળાને, તો 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5, 15. એક કીડી કે અંદર એમ કે ને 31 વત્તા 70 વત્તા 117 વત્તા 164 વત્તા 220 એટલે 602. બાજુવાળા 1 વત્તા 4 વત્તા 9 વત્તા 16 વત્તા 25, 55. હવે જે આપણે ગણતરી કરવાના છે તેમાં પહેલો સ્ટેપ આપણો ટી બાર રહેવાનો, સિગ્મા ટી છેદમાં n, સાથે જ
વાય બાર બરાબર સિગ્મા વાય છેદમાં એન. તો સિગ્મા ટી, તો ટી નો સરવાળો કેટલો છે 15, એની કિંમત કેટલી છે 5. તો 15 ભાગ્યા 5 એટલે 3. જ્યારે વાય નો સરવાળો મારી પર છે 190, 190 ભાગ્યા 5 એટલે 38. થવાના કેટલા છે 38. જેમ આપણે એક્સ બાર વાય બાર ગણતા તે પ્રમાણે અહીંયા આપણે શું ગણવાનું છે ટી બાર ને વાય બાર. ત્યાર પછી આપણો બીજો સ્ટેપ બી આવવાનો છે. એન સિગ્મા ટી વાય સિગ્મા ટી સિગ્મા વાય ગુણાકાર કરવાનો, કોઈને ભૂલાવવું જોઈએ નહીં. સૂત્ર રહેશે એન સિગ્મા ટી વાય માઇનસ છૂટાછેડા આપવાના સિગ્મા ટી પહેલા કૌંસમાં, બીજા કૌંસમાં સિગ્મા વાય છેદમાં એન સિગ્મા ટી નો વર્ગ માઇનસ સિગ્મા ટી આખાનો વર્ગ કરવાનો છે. આ આપણું સૂત્ર થઈ ગયું. હવે આપણે કિંમત મૂકીએ તો એનો જવાબ તમારી પર 5 છે. સિગ્મા ટીવાય નો જવાબ, તો ટીવાય નો સરવાળો મારી પર કેટલા આવ્યો 602, 602 માઇનસ સિગ્મા ટી, તો ટી નો સરવાળો મારી પર છે જ કેટલો છે 15. અહીંયા ઉપર પણ છે, કોઈને સમજ નહીં પડે તો અહીંયા પણ કેટલા છે 15 આપેલા. વાય નો જોઈએ તો 190 બે જગ્યાથી આપણને મળી શકે. એન સિગ્મા ટી નો વર્ગ, એન ની કિંમત 5, ટી નો વર્ગ આપણે લાવેલા કેટલા છે 55 છે ને, માઇનસ ટી નો વર્ગ એટલે કોનો વર્ગ 15 નો વર્ગ. સૂત્રમાં કિંમત ક્યાં જોવું, કેવી રીતના લખવું એ યાદ રહેવું જોઈએ. પહેલો સ્ટેપ તમે જોઈ શકો, બીજો સ્ટેપ પણ જોઈ શકો, ખ્યાલ આવે ને. આપણે સમજવા બેઠા છે એટલે આપણે ધીરજતા ધરી છે. પછી આપણે દરેક ચેપ્ટર રિવિઝન પૂરું થાય પછી આપણે આઈએમપી લેક્ચર તમને આપવાના છે કે ભાઈ આ નંબર પર આ જ દાખલો આવવાનો છે, આ નહીં તો આ બે માંથી એક, આ રીતના તમને આઈએમપી આપવાના છે. પણ પેલા શીખવું તો પડે. શીખાય તો તમે આઈએમપી માં ગણતરી કરવા જાવ ને તો પેલા શીખવું પડે, જાણકારી મેળવવી પડે. એમાં તમે એક્સપર્ટ બનો એ બહુ મહત્વ નથી, પણ આઈએમપી તમને જ્યારે આપવામાં આવે તો આઈએમપી દાખલામાં તમારે એક્સપર્ટ અવશ્ય બનવા જવાનું. હમણાં આપણે શીખતા છે, શીખવામાં બી ધ્યાન આપવાનું. શીખેલું કામ લાગે, ફોકટ જતું નથી. તો આપણે ગુણાકાર કરીએ 5 ગુણ્યા 602, 5 ગુણ્યા 602 તો 3010 માઇનસ 15 ગુણ્યા 190 2850 છેદમાં 55 ગુણ્યા 5 275, 15 નો વર્ગ એટલે 225. 3010 માઇનસ 2850 કરીએ તો 160 છેદમાં 275 માઇનસ 225 એટલે 50. તો આપણો બી નો જવાબ કેટલો આવે 160 ભાગ્યા 50, 3.2. તો આપણો બી નો જવાબ 3.2 આવવાનો છે. યાદ રહેશે આટલું. પહેલો સ્ટેપ આપણો ગણવાનો ટી બાર વાય બાર, પછી ગણવાનો બી. ત્યાર પછી આપણો ત્રીજો સ્ટેપ આવવાનો છે એ ગણવાનું વાય બાર માઇનસ બી ટી બાર. ઘણા બધા વિદ્યાર્થીઓની પ્રેક્ટિસ એટલી જબરજસ્ત હોય કે એનું સૂત્ર લખે ત્યારે વાય બાર માઇનસ બી, ટી બાર ની જગ્યાએ 99% એક્સ બાર જ લખે ને પછી છીકોમાં ટી બાર લખવા જાય. આવી ઘણા બધાની ભૂલ થતી છે. યાદ રાખજો, આપણે ટ્રેન્ડિંગ ચાલુ છે, ટ્રેન્ડિંગમાં શું આવે ટી, નહીં કે એક્સ આવે. એક્સ ની વાર્તા પૂરી, કોણ આવવાનું છે ટ્રેન્ડિંગ નો ટી આવવાનો છે, ટી બાર લખવાનું યાદ રહેશે. તો વાય બાર નો જવાબ છે આપણી પર 38 માઇનસ બી નો જવાબ છે 3.2, ટી બાર નો જવાબ છે તો ગાડે 3. 38 માઇનસ 3.2 ગુણ્યા 3 કરીએ તો 9.6. તો 38 માઇનસ 9.6 કરો તો 28.4. કોનો જવાબ આવવાનો છે? આ એનો જવાબ.
અને પછી વાય કેપ ગણવાનો એ વત્તા બીટી. એનો જવાબ 28.4, બીનો જવાબ 3.2 અને કૌંસમાં ટી. અહીંયા આપણું પિક્ચર પૂર્ણ થાય. લેવાનું બિલકુલ કઈ નથી, પણ સૌથી મહત્વનું સમજવાનું એ છે કે સુરેખ અન્વયોજન કરો. સુરેખ અન્વયોજન કરો એટલે આપણા મગજમાં આ ખ્યાલ આવવો જોઈએ કે વાય કેપ બરાબર એ વત્તા બીટી. જેમાં પહેલા સ્ટેપમાં મારે ટી બાર ને વાય બાર ગણવાનું, બીજા સ્ટેપમાં બી ગણવાનું, ત્રીજા સ્ટેપમાં એ, ચોથા સ્ટેપમાં વાય કેપ નો જવાબ મારે મેળવવાનો, જેને આપણે શું કહેવાનું છે? સુરેખ સમીકરણ. કોને? આ વાય કેપ ને યાદ રહેશે. વર્ષ જે આપે એના પ્રેમમાં બિલકુલ ના પડવું. નફો એ મારા માટે વાય છે. બાજુમાં ટી નું ખાનું તમારે જાતે પોતે બનાવો, એકડા લખવાના, ટી વાય નો ગુણાકાર ને ટી નો વર્ગ કરવા જવાનું, અને પછી આપણે સૂત્રમાં કિંમત મૂકવાનું, વારાફરતી બધા સ્ટેપ કમ્પ્લીટ કરવા જવાના. પણ જો આપણને નિયત સંબંધની જેમ કે ભાઈ આટલું ઉત્પાદન થાય, આટલું જણ થાય તો શું થાય, યાદ છે ને? તેમ અહીંયા પણ આપણને માહિતી આપી છે. અહીં નહીં, અહીં. હા, દક્ષિણ ગુજરાતની ભાષા, સુરતી ભાષા એમ કે એનો ઉપયોગ કરવાનો. વર્ષ 2017 માટે નફાનું અનુમાન કરો. તો 2017 માટે નફાનું અનુમાન એટલે આપણે જ્યાં એક્સ હતું ત્યાં લખતા હતા જે હોય તે, પણ આપણે અહીંયા ટી ની માહિતી મેળવી છે, જેને આપણે 2011 ને 1 કીધું ટી માટે, 2012 ને 2 કીધું, 3 ને 13 ને 3 કીધું, 14 ને 4, 15 ને 5. તો 17 માટે, 2017 માટે ટી ની કિંમત કેટલી બને? 7. આ મહત્વનું છે, સમજવાનું આ છે. શું સમજવાનું છે? કે મારે 2017 માટે નફાનું પૂર્વાનુમાન કરવું છે. ટી ની કિંમત લેવી કેટલી? તો 11. એને જો 1 કેવ, 12 ને 2 કેવ, 13 ને 3 કેવ, 17 ને મારે 7 કહેવાનું ટી ની કિંમત. તો વર્ષ 2017 માટે આપણે નફાનું પૂર્વાનુમાન કરીએ. વર્ષ 2017 માટે નફાનું પૂર્વાનુમાન એટલે કે ટી બરાબર 7 લેતા. તો આપણી પર જે આન્સર આવેલો છે 28.4 વત્તા 3.2 કૌંસમાં ટી. તો આ ટી ની કિંમત મારે લખવાની કેટલી? 7. ખ્યાલ આવે? આ પિક્ચર પૂરું થાય પછી તમારે નીચે ગણતરી કરવા જવાનું, બરાબર? બાજુમાં લીટા પણ ક્રિયા નહીં કરતા. ટી ની કિંમત 7 મૂકવા જવાનું. કેમ 7 આવ્યું તે આપણે સમજ્યા છે, બરાબર? તો 28.4 અને ગુણાકાર કરીએ 3.2 ગુણ્યા 7, તો 22.4 વત્તા 28.4 કરીએ તો 50.8. કેટલા આવે? 50.8. એકમ જોઈએ તો એકમમાં લાખ રૂપિયા આપેલો છે, લાખ રૂપિયાનો ઘાઘરો. તો 50.8 લાખ રૂપિયા આવવાના છે. અહીંયા દાખલો 5 માર્કનો કમ્પ્લીટ થાય. આવો દાખલો તમને ક્યાં જોવા મળશે? નંબર 60 પર. ક્યાં? નંબર 60 પર 100% દાખલા આવશે. આ જ પ્રમાણે ગણવાનો રહેશે, પણ તમારે યાદ રાખવાનું કે આંકડાઓ બદલાવાના છે. પણ આ ટી, ટીવાય નો ખાનું, ટી નો વર્ગ એમાં કોઈ ફેરફાર થવાનો નથી. અને કયા વર્ષનું અનુમાન કે તેના આધારે ટી ની કિંમત નક્કી કરવા જવાનું અતિ મહત્વનું છે. તો બાકીના દાખલાની પ્રેક્ટિસ જવાબદારી તમારી. હજુ એક દાખલો જોઈએ, તે 3 માર્કમાં 100% સેક્શન ડી માં આવતો જ છે. એના વગર ચાલતું જ નથી. પણ તમારા લોકો જો નસીબ થોડું ઘણું ખરાબ હોય દાખલો નહીં આવે, બાકી દર વર્ષે આવતો જ છે. આંકડાઓ બદલાય પણ માહિતી આ પ્રમાણે જ હોય. શું કહે છે માહિતી જોઈ લઈએ આપણે. એક સામયિક શ્રેણી માટે n બરાબર 8 સિગ્મા વાય સિગ્મા ટીવાય હોય તો વલણનું સુરેખ સમીકરણ મેળવો. હવે વલણ એટલે મગજમાં ટી આવું છે. વલણ એટલે ટ્રેન્ડ કહેવાય. ટ્રેન્ડિંગ ચાલતું છે ને આપણું. હા, તમને બધું ખબર ટ્રેન્ડિંગમાં ચાલતું છે. તો આપણે એના માટે સમીકરણ મેળવવાનું એટલે કે વાય કેપ બરાબર a વત્તા બીટી આવવું જોઈએ. આપણને n બરાબર 8 આપેલા છે, તો એના પરથી આપણે
ટી ની કિંમત નક્કી કરવાની કે ભાઈ ટી છે કેટલા. ટી ની કિંમત કેવી રીતના નક્કી કરવાની? n બરાબર 8 છે. જો 5 હોય તો આપણે 1 2 3 4 5 લખ્યા હતા. તો અહીંયા આપણી પર શું n ની કિંમત 8 છે તો 1 2 3 4 5 6 7 8 લખવાનું. ધારો કે n ની કિંમત 5 હોય તો 1 2 3 4 5. જો n ની કિંમત 4 હોય તો 1 2 3 4 લેવા જવાનું. અને બાજુમાં કરવાનો ટી નો વર્ગ, 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો, 6 નો, 7 નો અને 8 નો વર્ગ કરવા જવાનો. ટૂંકા દાખલામાં તમારે આ પ્રકારે ઘડામણ આવવાની છે. n ની કિંમત પર તમારે ટી નક્કી કરવાનું અને પછી ઘડામણ કરવાની. સરવાળો કરીએ આપણે 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 થાય કેટલા? 36. બાજુવાળાને 1 + 4 + 9 + 16 + 25 + 49 + 64 168. થઈ ગયું આટલું? તો આપણને દાખલામાં ટી નો ગુણાકાર આપણને આપેલો જ છે, સરવાળો, અને y નો પણ સરવાળો આપણને આપેલો જ છે. તો આપણે આપણો પહેલો સ્ટેપ ગણવાનો શુભ મુહૂર્ત તરફ જઈએ. તો પહેલો સ્ટેપ ગણવાનો છે ટી બાર સિગ્મા ટી છેદમાં n. ટી નો સરવાળો મારી પાસે 36, 36 ભાગ્યા 8. કેલ્સી વાપરવાની, જો હોય તો, નહીં હોય તો ભીખ માંગવા નહીં જવાનું. 4.5. ત્યાર પછી y બાર ગણીએ, સિગ્મા y છેદમાં n. y નો સરવાળો છે 344. તો 344 ભાગ્યા 8. બહુ સારો 43 આવી ગયો. બહુ સારો કહેવાય. ટી બાર y બાર. હવે મારે ગણવા જવાનું બી. બી બરાબર n સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી સિગ્મા વાય આખાના છેદમાં n સિગ્મા ટી નો વર્ગ માઇનસ સિગ્મા ટી આખાનો વર્ગ. સૂત્ર દરેકને હવે તો અહીંયા ફિટ હોવું જોઈએ. યાદ હશે ને હવે તો? ચલો કિંમત મૂકીએ. તો n ની કિંમત છે મારી પર 8. ટી નો સરવાળો મારી પર છે 1342 માઇનસ સિગ્મા ટી નો જવાબ 36 અને સિગ્મા વાય નો જવાબ છે મારી પર 344 છેદમાં n નો જવાબ 8 સિગ્મા ટી નો વર્ગ. ટી નો વર્ગ મેં કર્યો છે કેટલો? 168. સિગ્મા ટી નો જવાબ એટલે કે 36 નો વર્ગ. સૂત્રમાં કિંમત તમારાથી મુકાવી જોઈએ. અઘરું પડવું જોઈએ બિલકુલ નહીં. 8 ગુણ્યા 13 42 તો થવાના 10,736 માઇનસ 36 ગુણ્યા 344 તો 12,384 છેદમાં જોઈએ તો 8 ગુણ્યા 168 1344 માઇનસ 36 નો વર્ગ કરવા જશું તો 1296. બાદ બાકી કરી નાખીએ. 10,736 માઇનસ 12,384 કરીએ તો માઇનસમાં આવે 1648 છેદમાં 1344 માઇનસ 1296 કરીએ તો 48 આવે. 1648 ભાગ્યા 48 તો તમારો જવાબ 34.33 માઇનસમાં આવવાનો છે. શામાં આવે? માઇનસમાં. તે પણ કેવો પાછો? પોઈન્ટમાં. પોઈન્ટ દેખાવ છે ને પાછો. 34.33 જવાબ તમારો બી નો માઇનસમાં આવવાનો છે. બરાબર. એકવાર ગણતરી જોઈ લે, કશે ભૂલ નથી ને આપણી. એની કિંમત 8 સિગ્મા ટી વાય સિગ્મા ટી નો જવાબ y નો જવાબ n ટી નો વર્ગ અને ટી નો વર્ગ. ઓકે. 8 ગુણ્યા 1342 10,36
36 ગુણ્યા 344 48 34.33 આવવાનો છે. હવે આપણે ગણવા જવાનું એ બરાબર y બાર માઇનસ બી ટી બાર કરવા જવાનું. y બાર નો જવાબ છે મારી પર કેટલો 43 માઇનસ બી નો જવાબ છે માઇનસ 34.33 કૌંસમાં ટી બાર નો જવાબ છે 4.5. તો માઇનસ માઇનસ થવાના છે પ્લસ, ઘરની બહાર માઇનસ, ઘરમાં માઇનસ, માઇનસ માઇનસ થવાના પ્લસ. 34.33 ગુણ્યા 4.5 કરીએ તો આપણો જવાબ 154.5 આવે. કેટલા આવે 154.5. 49 લખે તો પણ વાંધો નથી. પ્લસ કરી દઈએ આપણે 43 તો 197.5 થવાનો છે. અને પછી y કેપ a વત્તા બીટી. કેમ ટી વલણ ચાલતું છે એટલે યાદ રહેશે ને. એનો જવાબ છે 197.5 પ્લસ બી નો જવાબ છે માઇનસ 34.33 કૌંસમાં ટી. તો 197.5 માઇનસ 34.33 અને કૌંસમાં ટી પ્લસ માઇનસ થોડું ગણી નાખવાનું. આ રીતનો દાખલો. આ તો 8 હતું, 4 હોઈ શકે, પરીક્ષામાં 5 હોઈ શકે, બીજું કંઈ આવતું નથી. તમે જોઈ શકો ટી ની કિંમત મેળવવી મહત્વની છે અને ટી નો વર્ગ કરવા જવાનું. n બરાબર 8 છે તો 1 2 3 4 5 6 7 8 આપણે વાત કરી હતી. હવે આ રીતનો દાખલો મળે તો પુષ્પાની જેમ તમારે પણ બિલકુલ ઝૂકવું નહીં. ક્યારે વલણનું સુરેખ સમીકરણ મેળવો એટલે તમારે પુષ્પા બની જવાનું. n ની કિંમત 8 દેખાય એટલે ટી માં 1 2 3 4 5 6 7 લખવાનું, બાજુમાં ટી નો વર્ગ કરવાનો. ટી બાર ગણો, y બાર ગણો, બી ગણો અને પછી એને પછી y કેપ. હવે ખ્યાલ આવી જવો જોઈએ. અને આપણે વાત કરી છે આપણે યોજના બજારમાં જાય અને મળે તો આપણે પકડવાનું, આમ કહીને કહેવાનું વલણ સુરેખ સમીકરણ એટલે મને ખબર છે કે n ની કિંમત 8 છે તો 1 2 3 4 5 6 7 8 થવાનો છે. બાજુમાં ટી નો વર્ગ થાય પછી મારે ટી બાર y બાર ગણવાનું, બી ગણવાનું, એને પછી y કેપ. મને ખબર છે તો વધારે મગજમારી કરતો નહીં. ક્યારે યોજના મેદાનમાં આવે તો. ભટકાય તો નહીં ભટકાય, તમારે કોઈ લાગતું ઓળખતું નથી. પણ જો ભટકાય તો તમને એના વિશે નોલેજ આવવું જોઈએ કેવી રીતના એનો આપણે હા એ જ માર્ક લેવાનું છે. આપણે કાપા કાપી કરવાના નથી. આપણે મારામારી કરીને માર્ક લેવાના છે. આપણે લખીને માર્ક લેવાના છે. પછી એ ચલાવે ભલો અને આપણે આમ કહીને જોયા કરીએ તો આપણું પત્તું કપાઈ જાય. ખ્યાલ આવે ને. જે પ્રમાણે હથિયાર મૂકે કોણ સામયિક શ્રેણી એ પ્રમાણે આપણું બી હથિયાર જવું જોઈએ. પછી એ અગ્નિ વરસાવે તો આપણે પાણી વરસાવવા જવાનું, ધૂળ લઈને નહીં જવાનું. ચલો હવે થોડું નવું લાવીએ. આપણે કોન્સેપ્ટ ક્લિયર કરતા ચેપ્ટરમાં કે શું આવતું છે. તો સૂચના છે કે કંપની વેચાણ, એક કંપનીના વેચાણમાં કાઉન્સમાં સૂચના આપી કે 10 લાખમાં આંકડા આપેલા છે. 3 વર્ષીય ચલિત સરેરાશ વડે આપણે એનું વલણ માપવાનું છે. 3 વર્ષીય ચલિત સરેરાશ. દાખલો 3 ચલિત નો કહેવાય. દાખલો તમને ખબર છે કે 3 ચલિત આવે, 4 આવે ને 5 આવે. 4 ચલિત 99% એક્ઝેક્ટ નંબર પર આવે. 1% ચાન્સીસ કોનો 5 ચલિતનો. અને 3 ચલિત 3 માર્કમાં આવે. ક્યાં તો પેલો દાખલો આવે, ક્યાં તો 2 માંથી એક દાખલો આવવાનો છે. બંને દાખલા આપે તો બહુ સારું કહેવાય, પણ એવું તમારું સદનસીબ નથી. નથી ને બધાનું. તો આપણે દાખલો જોઈએ 3 વર્ષીય ચલિત સરેરાશ, જેના કોષ્ટકના આંકડાઓ આપણે તૈયાર કરેલા છે. કે લીટી પાડવી બહુ વાર લાગે. અને ત્યાર પછી વર્ષ એક તો જોવાનું કે ભાઈ 2006 થી 15 છે તો 6 7 8 9 10 11 12 બધું લખવા જવાનું. વેચાણ આપ્યું છે આપણને 3 4 8 6 7 11 9 10 14 અને 12 લખી દેવાનું ઊભું. પછી શું કરવાનું તો આપણા મગજમાં વિચાર આવ્યો કે 3 ચલિત છે ને 3 ચલિત. તો એક તો પહેલા સૌપ્રથમ ટી નું ખાનું બનાવવાનું. કેમ બનાવવાનું એ તમને પછી કહીએ.
ખરેખર તો બનાવવાની જરૂર જ નથી, પણ તમને સ્કૂલમાં એટલી બધી ગધા મજૂરી કરાવે કે ભાઈ આના વગર ચાલતું જ નથી. અને પાવ સ્કૂલમાં એવું બી કે આનો બી એક અડધો માર્ક આપવાના છે એમ કે કેવા બધી ખબર નથી પડતી. તમને મૂર્ખ બનાવવા બેઠા છે કે શીખવા બેઠા એ તો એ લોકો જ જાણે. તો હા, તમને નોલેજ નથી આપતો આપણે કહેવાના છે કે ભાઈ કેમ બનાવતા છે, એનું કારણો છે. ઉતાવળ નહીં કરતા. તો સૂચના વંચાય કે 3 વર્ષીય ચલિત સરેરાશ. શું વંચાય? 3 વર્ષીય ચલિત સરેરાશ. ત્યારે તમને જે માહિતી આપે બાજુમાં ટીનું ખાનું બનાવે પછી લખવાનું કે 3 ચલિતનો સરવાળો. 3 ચલિતનો સરવાળો. આપણી પર આ જે વેચાણ છે જેને આપણે વાય કહેતા છે એ ચલિત જ કહેવાય. બાજુમાં ખાનું બનાવવાનું ચલિત સરેરાશ. શું બનાવવાનું? ચલિત સરેરાશ. અને એના કાઉન્સમાં લખવાનો સરવાળો ભાગ્યા 3. કેમ 3? તો 3 ચલિત છે એટલે. હવે જે યાદ રાખવા જેવું તે કે 3 વર્ષીય ચલિત સરેરાશ હોય ત્યારે 3 ચલિતનો તમે જ્યારે સરવાળો કરવા જાઓ ત્યારે 3 એટલે તમારે 2 સમજવાનું, ઉપર નીચે ડેશ કરવા જવાનું. ઉપર એક ડેશ કરો, નીચે 2 ડેશ. યાદ રહેશે? 3 વર્ષીય ચલિત સરવાળામાં કેટલી ડેશ આવવાની છે? 2. એક ઉપર એક નીચે. હવે 3 ચલિતના સરવાળા તમે બહુ રીતના કરી શકો, તમને જે રીત પસંદ આવે તે. હું તમને બધી રીત બતાવવા જાઉં તો સમય ઘણો જાય, એટલે આપણે ટૂંકમાં જે મને સરળ લાગે, તમારા માટે હોઈ નહીં શકે, બીજી સરળ રીત હોઈ શકે, પણ મને લાગે તે રીતના મારી સરળ ભાષામાં હું મને કહેતો તે પ્રમાણે તમને કોઈ બીજી રીત સરળ લાગે તમે અપનાવી શકો છો. મેં તો એવું માનું કે 3 ચલિતનો સરવાળો છે તો આપણે લખવાનું મુહૂર્ત કરવાનું કે આ 3 + 4 + 8. આંગળી રાખવાની 3 4 8. હું આંગળી મૂકવા જાવ તો મારે ટચ થઈ જાય, બરાબર ને? એટલે આપણે આંગળી મૂકીને 8. પછી આ 3 ને છોડ દેવાનો. 4 + 8. 8 પછી કેટલો આવે? 6. ત્યાર પછી આ 4 ને છોડી દેવાનું. 8 + 6. 6 પછી એડ કોણ થવાનું? 7. લખવાનો ખ્યાલ આવ્યો? શું લખ્યું પહેલામાં આપણે? 3 4 8. લખાઈ ગયું ને? આ આપણી પહેલી જોડી બની. જોડી બતાવીએ ચાલો. આ આપણી પહેલી જોડી. ત્યાર પછી 3 ને કાઢી નાખવાનું. પછી આ બીજી જોડી બની 4 6 8. પછી આ 4 ને કાઢી નાખવાનું. આપણી જોડી બની આ 8 7 8 6 7. સમજાય? શીખવા બેઠા છે, ઉતાવળ નહીં કરતા. ત્યાર પછી 8 ને કાઢી નાખવાનું એટલે કે ભાઈ આપણી પર આવવાના છે 6 7. 7 પછી કેટલા દેખાય? 11. દેખાય ને દરેકને? ત્યાર પછી 6 ને કાઢી નાખવાનું. 7 + 11. 11 પછી કેટલા આવે? 9. ખ્યાલ આવે ને? 7 ને લખવાનું 11 + 9. 9 પછી કેટલા આવે? 10. એડ કરતો જવાનું. 11 ને કાઢી નાખવાનું. 9 + 10. 10 પછી કેટલા આવે? 14. 9 ને કાઢી નાખવાનું. 10 + 14 + 12. ખ્યાલ આવે? મારી પર એક બીજી ભાષા છે, આપણે જોઈએ. જો 3 ચલિતનો સરવાળો જેમાં આપણને આપેલા છે 3 4 8 6 7 11 9 10 14 અને 12. જેમાં પહેલામાં ડેશ અને છેલ્લામાં ડેશ છે ને? પછી તમે બાજુમાં આ 4 લખવાનો. 8 6 7 11 9 10 અને 14. અને ત્યાર પછી આગળ પાછળ તમારે વત્તા લગાડી દેવાનું. વત્તા લગાડવાનું, બરાબર? 4 ના માથા ઉપર કોણ છે? 3. 4 ના પગમાં કોણ છે? 8. આ રીતના પણ તમે લખી શકો, બરાબર છે? તમને જે યોગ્ય લાગે તે. ખ્યાલ આવે? જે સામે છે તે લખી દો. અને 3 ચલિત છે તો આગળ બી પ્લસ કરો, પાછળ બી પ્લસ. 8 લખાઈ ગયા ને? એના માથા ઉપર કોણ છે? 4. અને એના પગમાં કોણ બેઠો? 6. મહાભારત વખત તમને ખબર છે ક્યાં યુદ્ધ પહેલા કૃષ્ણ ભગવાન પર ગિરા હતા કોણ?
દુર્યોધન અને તેનું નામ ખરેખર સૂર્યોધન છે, પણ આપણે બધા એને કમનસીબે શાનાથી ઓળખીએ? દુર્યોધનથી. કેમ? એનું ખરાબ આચરણ હતું એટલે. મહાભારતના યુદ્ધ વખતે ગયા હતા દુર્યોધન ને કોણ? અર્જુન. તો દુર્યોધન ને અર્જુન કૃષ્ણ ભગવાન પાસે ગયા હતા. ક્યાં? મહાભારતના યુદ્ધ વખતે. તો ત્યાં ભગવાન આરામ કરતા હતા અને તમને ખબર જ છે કે ઉપર બેઠો દુર્યોધન, માથા બાજુમાં જ, અને ચરણોમાં કોણ હતો? અર્જુન. તે પ્રમાણે જ આ 6 આપણા માટે કોણ છે? કૃષ્ણ ભગવાન છે. એના માથા ઉપર જઈને બેસવાનું દુર્યોધન, અને પગમાં બિરાજમાન થવાના છે કોણ? અર્જુન. ખ્યાલ આવે ને? ગોઠવણી મહત્વની છે. ખ્યાલ આવે? એ જ પ્રમાણે આ 7ના માથા ઉપર 6 ને અહીંયા 11. તમને જે રીત યોગ્ય લાગે તે અપનાવવા જવાનું. બાકી તમને સમજાઈ ગયું ને? હવે સરવાળા કરી દે, આપણે સમય વધારે લેતા નથી. સમય મહત્વનો કે 3 + 4 + 8 15, અને 15/3 એટલે જવાબ કેટલો આવે? 5. આપણે ગણતા જ જવાના છે. 4 + 8 + 6 18. 18/3 એટલે કેટલા આવવાના છે? 6. 8 + 6 + 7 21. 21/3 કેટલા આવે? 7. ત્યાર પછી 11 અને 13, 24. 24/3 કરો, 8 થવાના. 20 ને 27, 27/3 કરો, થવાના 9. એવું નહીં કે 5, 6, 7, 8, 10 આવે, 11 આવે, કદાચ 9 હોઈ શકે. ત્યાર પછી થવાના છે 20 ને 30. અરે વાહ, કેવું પડે! 30/3 એટલે 10. 24 ને 9 33. 33/3 એટલે 11. 26 ને 10 એટલે 36. 36/3 એટલે 12. વગર કેલ્સે પણ તમે ગણી નાખો કે આ જવાબ આવવાનો છે. પણ 3 ચડિત લખવાનું અતિ મહત્વનું છે. તમને જે પસંદ આવે તે, પણ 3 ચલિત હોય એટલે ઉપર એક ડેશ કરવા, નીચે એક ડેશ કરવા જવાનું. બરાબર છે? યાદ રહેશે? જઈએ આપણે 9 દાખલા તરફ. હવે આપણે જોઈએ 5 વર્ષીય ચલિત સરેરાશ. ઘણા સમયથી સેક્શન F માં બોર્ડની પરીક્ષામાં 5 ચલિતનો દાખલો નંબર 61 પર નથી આવ્યો. છેલ્લો પ્રશ્નમાં તો આ વર્ષે હોઈ શકે 4 ચલિતની જગ્યા, બાકી 4 ચલિત આવતો છે. તો 5 વર્ષીય ચલિત સરેરાશ તમને વંચાવવું જોઈએ. 5 વર્ષ ચલિત સરેરાશમાં 3 જેવું જ છે કે ભાઈ 5 ચલિતનો સરવાળો અને ચલિત સરેરાશ. 3 ચલિતમાં ડેશ કેટલી આવતી? 2. તો 5 ચલિતમાં 4 ડેશ. ઉપર 2 ડેશ કરવા, નીચે 2 ડેશ કરવા જવાનું. બરાબર? એક સાથે કરવા જવું નહીં. માથા અને પગ બંનેને સરખી ઇજ્જત આપવાની. તમે જો અડધો અડધો કલાકે તમારો ફેસ ધોતા હો, તો તમે અડધો કલાકે પગ પણ ધોતા શીખવાનું. બંને માટે સમાનતા દાખવવી. ફેસ તમે જો રેકોર્ડ નક્કી કરો કે ભાઈ મારી સ્કિન કયા નંબર છે, તો એ સ્કિન તમારી 2 નંબરની હોય અને પગ 12 નંબરનો હોય તો નહીં ચાલે. એક, હા, જોવાનું ગમે, જોવાનું નહીં ગમે તેવું નહીં થવું જોઈએ. તો 5 ચલિતમાં આપણે ખાના તૈયાર કર્યા છે. વર્ષ અને નફો આપણને આપેલો છે. સૌપ્રથમ કયું ખાનું તૈયાર કરવાનું આવે? ટી નું ખાનું. અને 5 ચલિત છે એટલે 5 ચલિતનો સરવાળો, કોઈનો ઘરવાળો નહીં, અને ચલિત સરેરાશ સરવાળો ભાગ્યા 5 લખવાનું. ટોપર વિદ્યાર્થીઓએ. બાકીના મને ચાલી જશે. જેને 90 ઉપર લાવવા છે, મારી કે બધું લખાણ વ્યવસ્થિત હોવું જોઈએ. બરાબર? એના બી માર્ક છે. ટી મારે શું કરવાનું આવે? એકડા લખવાનું આવે. અને 5 ચલિત છે એટલે ડેશ કેટલી કરવાની? 4 ડેશ. કેટલી ડેશ કરવાની? 4. ઉપર 2 ડેશ, નીચે 2 ડેશ કરવા જવાનું. હવે વચ્ચે આપણે 5 ની કિંમત લખવાના છે. કેવી રીતના લખીએ તે પણ આપણે જોઈ લઈએ. તો પહેલા તો આપણે જો 18 છે, 18 લખીએ. મારે તમને બધી ભાષા શીખવા, તમને જે પસંદ આવે તે પછી.
18 લખીએ, ત્યાર પછી આ લખીએ 20 વચ્ચે 17, 24 અને 27 લખાઈ ગયું. હવે મારે 5 રકમ લાવવાની છે એટલે આગળ વત્તા આ રીતે લખી દેવા. ખ્યાલ આવે? મારે 5 વરરાજા બેસાડવાના છે. કેટલા? 5. આ 1 2 3 તો આવી ગયો છે. વરરાજા આપણે બેસાડી દીધા છે, બાકીના 2 લાવવાના બાકી છે. તમારી રીતના પણ લખી શકો. તમને જે પસંદ આવે તે. મારે તમને શીખવવાનું છે બધી જ ભાષા. ખ્યાલ આવે? હવે 18 ના માથા ઉપર બેઠું કોણ છે? તો પહેલા બેઠા 14, એના માથા ઉપર કોણ બેઠું? 15. ખ્યાલ આવે? પગમાં કોણ? તો 18 ના પગમાં પહેલા બેઠા છે 20, અને 20 પછી કેટલા છે? 17. દાખલાની બેઇજ્જતી થવી જોઈએ નહીં, બધાને બેસાડવાનું. પછી જે 20 આવે, 20 ના માથા ઉપર કોણ છે? 18. એના માથા ઉપર કોણ છે? 14. 20 ના પગમાં કોણ છે? 17. એના પગમાં કોણ છે? 24. લખવાનું કેટલું સિમ્પલ છે જો. પણ ટેકનિકલી ભાષા આપણી પર કોઈ પ્રકાર હોવી જોઈએ. 17 છે, 17 ના માથા ઉપર કોણ છે? 20. 20 ના માથા પર કોણ છે? 18. 17 ના પગમાં કોણ છે? 24. પછી કોણ છે? 27. ત્યાર પછી 24. 24 ના માથા ઉપર કોણ? 17. 17 ના માથા ઉપર કોણ? 20. 24 ના પગમાં કોણ? 27. 27 ની નીચે કોણ છે હજુ? 25. એ જ પ્રમાણે આગળ 27. 27 ના માથા ઉપર 24. 24 ના માથા ઉપર 17. 27 ના પગમાં પડેલો 25 અને એના પગમાં પડેલો છે 23. તો આપણા 5 ચલિતના સરવાળા તૈયાર થઈ ગયા. આવી ગયા સરવાળા? લખવાના તે. હવે સરવાળો કરી દેવાનો. બહુ દૂરથી લખાઈ ગયેલા 25 કે. ખ્યાલ આવે? લખવાની ભાષા તમને જે પસંદ આવે તે, કે પહેલા 5 લખો, 15 છોડે બાકીનું છાપી દેવું, પછી એડ કરતા જાઓ તમને જે ઠીક લાગે તે પ્રમાણે. હવે તો 5 ચલિત છે એટલે ભાગ્યા 5 કરવા જવાનું, સરવાળો કરવા જાઓ. 15 વત્તા 14 વત્તા 18 વત્તા 20 વત્તા 17, 84 થાય. 84 ભાગ્યા 5 તો 16.8 થવાનો છે. ખ્યાલ આવે? પછી 14 વત્તા 18 વત્તા 20 વત્તા 17 વત્તા 24 એટલે 93. તમારા પેટમાં કાણું એવું નહીં. 93 ભાગ્યા 5 18.6. 18 વત્તા 20 વત્તા 17 વત્તા 24 વત્તા 27 106. 106 ભાગ્યા 5 21.2 થવાનો છે. ત્યાર પછી 20 વત્તા 17 વત્તા 24 વત્તા 27 વત્તા 25 113. 113 ભાગ્યા 5 22.6. 17 વત્તા 24 વત્તા 27 વત્તા 25 વત્તા 23 116. 116 ભાગ્યા 5 23.2. મારી ભાષામાં તો એવું થાય કે તમે આ પ્રમાણે લખો ને તો તમારું ખોટું જવાની સંભાવના એકદમ ઓછી. પણ 5 ચલિત છે એટલે પહેલા તમારે જે ઘરમાં બેઠા 18 એ 18 લખવાના, 20 ના 20 લખવાના, અને પછી 2 માણસ આગળ 2 માણસ પાછળ એ પ્રમાણે તમારે ગણતરી કરવા જવાનું. તો ખોટું લખવાની ભૂલની સંભાવના એકદમ ઘટી જવાની છે. બરાબર? આ ટેકનિકલી ભાષા. તમે કદાચ 5 નો સરવાળો કરો, પછી 15 બાદ કરી દો અને પછી લખવા જાઓ. તમને જે પસંદ આવે તે. મારે તમને શીખવાનું, મારું શીખવાઈ ગયું. તમને જે રીત પસંદ આવે તેનો ઉપયોગ કરજો. જઈએ આપણે 4 ચલિત તરફ. તો દાખલામાં 4 ત્રિમાસીય ચલિત. કેટલાકને કન્ફ્યુઝન થાય, ત્રિમાસિક એટલે કે 3 ચલિત કે 4?
તો 4 ચલિત જ છે, પણ આપણને જે આંકડા આપ્યા છે ત્રિમાસિક છે, 3 મહિનાના આંકડા આપેલા છે. તો આપણું 2013 છે, તમને કદાચ ઈચ્છા થાય તો 2023 લખીને પણ આપી દે. 14 છે તો 24 અને આ પણ 25 તરીકે આપી શકે. આ Q1 નો અર્થ એવું થાય કે તમારું જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ એ સમયનો આંક આપેલો છે. Q2 એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર આ રીતના હોઈ શકે. બરાબર છે. તો દાખલો 4 ચલિતનો છે, જેને આપણે ગણતરીમાં લેવાના છે. આપણને સૂચકાંક આપેલો છે. સૂચકાંક એટલે પહેલા ચેપ્ટરનો દાખલો નહીં સમજી લેતા. બરાબર. ત્રિમાસિક અને સૂચક લખીને તૈયાર રાખેલા છે. હવે આપણે ઘડામણ કરવા જઈએ. Q1, Q2, Q3, 4, Q5 બધું આપેલું છે ને? હા, 5 નહીં આવે. છે ને લખેલું બાજુ તો વર્ષ લખ્યા 13, 14 ને 15. તમને પરીક્ષામાં 23, 24, 25 આપી શકે 2026 દરમિયાન. રકમ તૈયાર છે. ટી નું ખાનું બનાવવાનું એ પણ મને ખ્યાલ છે. ટી માં એકડા લખવાના, પણ 4 ચલિતમાં લાઈન જે છોડવાની આવે, કેમ છોડી છે તે પણ આપણે જોઈએ. હવે તો અમારા ઘરે એક સુથાર આવતો હતો. સુથારો કહેતો હતો કે જો ભાઈ ચોકઠું બેસાડવાનું હોય તો તારે ખીલા મારવા પડે. શું મારવું પડે? ખીલા. તો આપણે પણ 4 ચલિત ગણવાના છે. તો 4 ચલિતમાં મારે પણ ખીલા મારવા પડે. એ રીતના ચારે બાજુ બેસી જાય. બરાબર ને? ખીલી મારવી પડે જોઈન્ટ કરવા માટે. તો આપણી પર જે આ Q1, Q2 છે બધામાં આપણે અહીંયા ખીલા મારવાના છે. આ પ્રમાણે શું મારવાના છે? ખીલા. ચોકઠું બેસાડવા માટે જે પ્રમાણે ખીલા મારવામાં આવે તો આપણે પણ આ રીતના ખીલા મારતા છે. બરાબર. ખીલા વચ્ચે મારવા જવાનું, સાઈડ પર ખીલા મારતા નથી. એટલે કે આ Q1 ને Q2 ની વચ્ચે જોઈન્ટ કરવાનું છે એટલે ખીલા છે. Q3 ને Q4 ને જોઈન્ટ એટલે ખીલા મારલા છે. ખીલા વચ્ચે આવવાના છે. ખ્યાલ આવે? યાદ રહેશે? આ 4 ચલિતમાં તમારે સૌપ્રથમ ખીલા મારવાના છે અને પછી 3 ચલિતમાં 3 ચલિતનો સરવાળો, 5માં 5નો તો શું લખવાનું? 4 ચલિતનો સરવાળો. ચાર ચલિતનો સરવાળો અને આપણે ખીલા એના માટે માર્યા છે કે આપણે સરવાળો ક્યાં કરવાનો છે? આજે આપણે એરા માર્યા છે ને ત્યાં. જ્યાં આપણે ખીલા માર્યા ત્યાં લખવા જવાનું. હવે તમે 3 ચલિતમાં 2 ડેશ, 5 ચલિતમાં 4 ડેશ, તો 4 ચલિતમાં 3 ડેશ આવે? ના, એવું નથી આવતું. સમાનતા છે. હવે આપણે ખીલામાં લખવાના હતા. આપણે આ પહેલા ખીલામાં ડેશ કરવાનું અને આ છેલ્લા ખીલામાં ડેશ કરવા જવાનું. બરાબર છે. પછી આપણે 4 કિંમત લખવા જવાનું. યાદ રાખજો 4 ચલિતમાં 3 ખીલા મારવાના. કેટલા ખીલા મારવાના? 2. તે પણ ક્યાં? ખીલામાં લેણમાં જ તમારે ડેશ કરવા જવાનું. ઉપર એક ડેશ, નીચે એક ડેશ કરવા જવાનું. યાદ રહેશે? ખીલા મારતી વખતે લખવાનું પહેલા ખીલામાં જ લખવાનું છે. કેવી રીતના લખવાનું છે? તો પહેલા આપણી પર છે 110, ફરી પાછા પણ 110 છે ને? ઓકે. તો આપણી પર છે પહેલા 110, 110, 125 અને 135. હવે આપણે લખવાનું છે ક્યાં લખવાનું? તો જ્યાં આપણે બીજો ખીલો માર્યો છે ને ત્યાં લખવાનું. યાદ રાખજો, કાળજી રાખજો ક્યાં લખવાનું. તો મેં જો ખરું કર્યું છે બાજુમાં છે ને, તે લાઈનમાં લખવા જવાનું 4 ને. ટૂંકમાં ખીલામાં લખવાનું છે. 4 ચલિતનો સરવાળો. ખાસ કાળજી રાખવી. નહીં Q1, નહીં Q2, નહીં Q3 લખવાનું ખીલામાં. હા, ફિટ કરવાનું છે આપણે ખીલા. હવે 110 ને છોડી દેવાના. કયા? આ પહેલા ને. પછી બાકીનું 56, 110, 125 લખવામાં. પહેલા છે 110 એને છોડી દેવાના. 110, 125, 135. 135 पे કઈ નંબર આવે? 145. જેના આપણે અહીંયા
એડ કરી દેવાનું. ખ્યાલ આવે? થોડું આપણી પ્રોસેસ લાંબી છે પણ થોડી વ્યવસ્થિત જવાની છે. પહેલો જે અંક છે આપણે એને છોડી દેવાનો, પછી બાકીનામાં નીચે ખુલ્લી આંખ રાખીને કોપી પેસ્ટ કરવાની. 125, 135, 145, 145 પછી કેટલા છે? 152. તો એડ કરવાના 152. લખવાની ભાષા સ્થિર હોવી જોઈએ. ક્યારે? મગજ પણ સ્થિર હોય ત્યારે ને. હા, ત્યાર પછી 125 ને આપણે છોડી દેવાના, બાકીનો નીચે બેઠું જ છાપવાનું. 135, 145, 152. 152 પછી તમારી નજર પડી જાય નીચે કેટલી? 155 પર. પ્લસ કરો 155. 135 ને કાઢી નાખો. હવે દરેકને ખ્યાલ આવતો હશે એટલે આપણે થોડું કામ ઝડપથી કરીએ. 155 પછી કેટલા છે? 168. 145 ને ટાટા બે કહી દેવાનું કે ભાઈ તારો અધ્યાય સમાપ્ત થાય. જે પ્રમાણે માણસ વૃદ્ધ થાય, નવી પેઢી આવતી જાય તેમ 168 પછી કેટલા આવવાના છે? 131. 152 ને આપણે સીતારામ કહેવાનું. 155, 168, 131 પછી કેટલા આવે? 124. 155 ટાળા બે કહેવાનું, બરાબર. 168, 131, 124 પછી છે આપણી પર 132 એને એડ કરી દેવાનું. 168 ને ઘરે મોકલી આપવાના. 131, 124, 132 અને પછી 153 એ છેલ્લે આવે ને પછી તો આપણી ભેંસ આવી ગઈ ને. તો આ રીતના આપણી ભેંસ પણ આવવી જોઈએ. ખ્યાલ આવે? લખવાનું કેવી રીતના છે, કાળજી કેવી રીતના રાખવાની છે. હવે આપણે સરવાળા કરી દઈએ. બરાબર, થોડી ઘણામણ વધારે છે પણ વ્યવસ્થિત તમારું લખાણ હશે. 110, 110 વત્તા 125 વત્તા 135 તો થવાના કેટલા છે? 480. 110, 125, 135, 145 થવાના છે 515. ત્યાર પછી 125, 135, 145, 152, 557, 135, 145, 152, 155, 587, 145, 152, 155, 168, 620, 152, 155, 168, 131, 606, 155, 168 વત્તા 131 વત્તા 124, 578, 168, 131, 124, 132, 555, 131, 124, 132 વત્તા 153, 540. હવે સાહેબ તમે આવા નહીં કર્યું, પેલામાં 3 ચલિતનો સરવાળો 40 5 ચલિત સરવાળો 40. આમાં નથી આવતો, આમાં થોડું એન્ટિક છે એટલે જ દાખલો 4 ચલિતનો નંબર 61 માં કાયમ પૂછાયા કરે કે ભાઈ આમાં કઈ તો છે એવું ટ્વિસ્ટ. હવે 4 ચલિતનો સરવાળો થાય પછી આપણે બબ્બે કિંમતનો સરવાળો કરવાનો, પછી આપણી કોણ આવશે? ચલિત સરેરાશ. તો બાજુમાં ખાનું બનાવવાનું બબ્બે કિંમતનો સરવાળો. બબ્બે કિંમતનો સરવાળો અને પછી ચલિત સરેરાશ. એટલે કે આપણો જે સરવાળો આવે એના ભાગ્યા 8 કરવાનો. કેમ ભાગ્યા 8? તો 4 નો સરવાળો, બબ્બે નો સરવાળો એટલે 4 દુ કેટલા થાય? 8. આ જુગાડ છે જાણવા માટે, બરાબર. આના 4 નાના 2 એટલે ભાગ્યા 8. 3 ચલિતમાં ભાગ્યા 3 કર્યા, 5 માં 5, 4 માં 4 નહીં આવે, કેટલા આવે? 8. આના 4 ને પેલાના 2, 4 દુ 8 થાય એમ કે યાદ રહેશે. હવે 4 ચલિતમાં આપણે 4 ડેશ કરવાનું. ડેશ કરવાનું 4, એક Q1 માં ડેશ, Q2 માં ડેશ.
તો ઇજ્જત બધાને રાખવાની, એટલે નીચે Q4 માં ડેશ અને Q3 માં ડેશ, ઉપર બે ડેશ નીચે બે ડેશ કરવાનું. હવે લખવાનું ક્યાં? તો હવે લખવાનું આ રીતના આપણે હવે વચ્ચે લખવાનું છે. ક્યાં? વચ્ચે. Q3 માં Q4 લાઈનમાં લખવાનું છે. ખ્યાલ આવે? હવે આપણે લખવાનું છે વચ્ચે આ બે કિંમતનો સરવાળો લખવાનો છે. શું લખવાનો છે? આ બે કિંમતનો સરવાળો. ખ્યાલ આવે? સમજાય? દેખાવું જોઈએ? પેન બદલી નાખીએ આપણે. બે કિંમતનો સરળ કરવાનો છે કે ભાઈ 480 વત્તા 515, સરવાળો તમારે લખવાનો ઘરમાં જ, જગ્યા રાખવાની વ્યવસ્થિત. મેં તો ઓછી રાખી, 480 વત્તા 515 એટલે કે 995 ભાગ્યા 8 કરવાનો. જવાબ બહાર લખી દઉં છું, ભાગ્યા 8. તમારે એ જ લાઈનમાં બધું આવી જવું જોઈએ. 124.38 આ તમારો પહેલો આન્સર. કેવી રીતના કર્યો? તો આપણે જો જોડી બનાવે ને, હવે આપણે Q3 Q વચ્ચે લખવા જવાનું. 4 માં આ રીતના સેટિંગ થાય, 515 વત્તા 557 તમારે લખવાનું 515 વત્તા 557, સરવાળો ઘરમાં જ લખવાનો. હું બાજુવાળાને ત્યાં લખતો છું કારણ કે મારે સીધું ભાગ્યા કરી દેવાનું છે. ભાગ્યા 8. અરે વાહ, 134 આવે. આવે આ રીતે તમારે દરેકનું લખવા જવાનું, પણ બે કિંમતની વચ્ચે તમારે સરવાળો કરવા જવાનું. કઈ બે કિંમત આવે તે પણ જો ખરું કરેલું છે, 557 વત્તા 587. 557 વત્તા 587 એટલે 1144 ભાગ્યા 8 તો 143 જવાબ આવે. કેટલા આવે? 143. પછી 587 વત્તા 620 એટલે 1207 ભાગ્યા 8 150.88 યાદ રહેશે આ? ચાલો તો આપણે લખી દઈએ બધું. તમારે સરવાળો અહીંયા પણ લખવાનો છે, જગ્યા નાની પડી છે એટલે આપણે એને બહાર લખતા છે. ત્યાર પછી 606 વત્તા 578, 578 વત્તા 555, 555 વત્તા 540. હવે આપણો સરવાળો 620 વત્તા 606 તો 1226 ભાગ્યા 8 તો 153.25 આવવાનો છે. કેલ્સી ના કહેવાય, 606 વત્તા 578 1184 ભાગ્યા 8. અરે વાહ, કેવો પડે 148. આવું જ આવે તો કેટલું સારું. 578 વત્તા 555 1133 ભાગ્યા 8 141.63. 555 વત્તા 540 1095 ભાગ્યા 8 136.88. આ રીતના તમારો 4 ચલિતનું પિક્ચર અહીંયા પૂરું થાય ને આપણે કલાકમાં જો આખું ચેપ્ટર કમ્પ્લીટ કરી નાખ્યું. પણ હવે પછી અંતની 5 કે 10 મિનિટ અતિ મહત્વની છે. ચેપ્ટર નંબર 4 માં જે હોય તેને આપણે બધું જ રિપીટ કરવાના છે, કેવી રીતના જવાનું તે ખ્યાલ આવશે ને. 4 ચલિતમાં ઝડપથી આ બધું જોઈએ આપણે. સૌપ્રથમ તો સામયિક શ્રેણી વંચાય. શું વંચાય? સામયિક શ્રેણી. એટલે એક તો મગજમાં ગુણભાર આપણને ખ્યાલ છે જ, નંબર પણ ખ્યાલ આવવો જોઈએ કે નંબર 34 પર સેક્શન સી માં સામયિક શ્રેણી જ આવવાનું છે. પહેલા આપણે જોઈ ગયા કે નિયત સંબંધ જો તમે સારી નિયત રાખી હોય તો સામયિક શ્રેણીમાં શું આવે? વલણ. વલણ આવે ક્યાં તો
સુરેખ સમીકરણ નું અન્વયોજન કરો. એમ કે એટલે તમને આ વિચાર આવવો જોઈએ કે ટી બાર વાય બાર ગણવાનું બી એ અને પછી વાય કેપ જ્યાં એક્સ બાર આવતું ત્યાં ટી બાર થઈ જવાનું, જ્યાં એક્સ આવતું ત્યાં ટી થઈ જવાનું, કઈ નવું આવતું નથી. પણ નિયત સંબંધ અને સામયિક માટલો તમારો તફાવત છે તમને ખ્યાલ હોવો જોઈએ. ત્યાર પછી આપણે દાખલો જોયો હતો કે જેમાં સુરેખ સમીકરણ મેળવો અને વલણ શબ્દ છે એટલે ટ્રેન્ડિંગ આપણું ચાલે ને, હા ટ્રેન્ડિંગ, તો એમાં ટી નું ખાનું બનાવવાનું. એક્સ વર્ષને આપણે કોઈ ટી કહેવાનું નથી. કેમ નથી કહેતા આપણે હવે જોઈએ. હવે કોઈની ઈચ્છા મારે તો 2011 ને ટી કેવું છે. કોને? આને જ કેવું છે. તો કોઈ વાંધો નથી, ટી ને વાય નો ગુણાકાર કરો, પણ આંકડાઓ મોટા આવે. કેવા આવે? મોટા. એટલે આંકડાઓ નાના કરવા માટે આપણે ટી નું ખાનું બનાવતા છે. ની બનાવે તો પણ વાંધો નથી, પણ તમને સ્કૂલમાં માર્ક નથી આપતા. ઘણી વખત છોકરાઓને શીખવા પછી છોકરાઓ કે સ્કૂલમાં જે લખી આવ્યા તો સાહેબ માર્ક નથી આપ્યા. એ શિક્ષકોને ખાસ કહું તમે જરાક જાણકારી મેળવો, અભ્યાસ કરો. શું છે બરાબર? ઉચ્ચ લેવલનો અભ્યાસમાં સૂચના છે કે આને પણ તમે ટી કહી શકો. પછી તમે ના કહેવાનું મને કારણ ખબર પડતી નથી. જેવું બુકમાં તેવું છાપવું જોઈએ. એનાથી બાળકનો ગ્રોથ થશે. બાળકને કંઈ તમે નવું શીખવો જેના માટે ઉપયોગી થાય. આને પણ તમે ટી અને વાય તો તમારા આંકડા મોટા આવે. આંકડાઓ નાના માટે આ ટી નું ખાનું આપણે બનાવતા છે. ખ્યાલ આવે? અથવા તો બીજી ભાષામાં સમજ પડી ગઈ તો કે 2011 અમે શરૂઆત કરી ધંધાની, જેમાં મારું ટી એટલે પહેલું વર્ષ, પહેલા વર્ષે મને નફો આટલો થયો છે, બીજા વર્ષે નફો આટલો થયો. 2011 નું કોઈ બાળક જન્મે તો 2012 એનું પહેલું વર્ષ થાય, તેના બીજું વર્ષ થવાનું. તો એ પ્રમાણે આ વર્ષના આંકડા આપેલા છે. બરાબર છે? એના માટે આપેલો, તો બીજું કઈ વધારે પડતું નથી. યાદ રહેશે આ ટી નું ખાનું કેમ બનાવવાનું તે. ત્યાર પછી ગણતરી શરૂઆત છે તેની તેજ. એક્સ બાર વાય બાર જગ્યાએ શું આવે? ટી બાર વાય બાર. બી તો તેનો તેજ. કોટ મેં સૂત્ર આવવાનું છે એ વાય કેપ. અને ટી લખવાનું બિલકુલ ભૂલતા નહીં કે અહીંયા ટી બાર ને અહીંયા નીચે ટી. લોચા મારે ઘણા બધા એક્સ બાર લખે, એક્સ જ લખે, એ નહીં થવું જોઈએ. ત્યાર પછી આપણે દાખલો નાનો જોઈ ગયા કે n ની કિંમત આપે અને સુરેખ અન્વયોજન કે સુરેખ સમીકરણ મેળવો કે વલણ કે, તો આપણા મગજમાં આ પ્રકારનો વિચાર આવવો જોઈએ કે ટી ની કિંમત 1 2 3 4 5 6 8 8 છે એટલે બાજુમાં ટી નો વર્ગ, પછી તો જૂની ઘડામણ છે. 3 ચલિતમાં કેટલી ડેશ કરવાની આવે? 2. કેટલી ડેશ કરવાની? 2. અને લખવાની ભાષા તમને જે પ્રમાણે ઠીક લાગે તે વચ્ચે બેઠા વરરાજા, માથા પર ન કોણ અને પગમાં કોણ. 3 ચલિતમાં સરવાળો ભાગ્યા 3 કરવાનું, જ્યારે 5 ચલિતમાં સરવાળો ભાગ્યા 5 કરવાનો. 3 ચલિતમાં 2 ડેશ તો 5 માં કેટલી ડેશ આવે? 4. ઉપર નીચે 2 ડેશ કરવા જવાનું. ઉપર બેઠે દુર્યોધન, નીચે અર્જુન. નજર સમક્ષ કોણ આવે પેલા તમને બધાને ખબર જ છે. ખ્યાલ આવશે ને સેટઅપ કરવાનું. ત્યાર પછી 4 ચલિતમાં આપણે સૌપ્રથમ ખીલા મારવા જવાનું. શું મારવાનું? ખીલામાં. અને 4 ચલિતનો સરવાળો મારે ખીલામાં લખવા જવાનું. ખીલો પૂર્ણ થાય પછી મારે Q3 ને Q4 ને જ્યાં આવતું હોય ત્યાં, પણ 4 ચલિતમાં 4 ડેશ ક્યારે કરવાની? બે કિંમતનો સરવાળો કરે ત્યારે. અને ચલિત સરેરાશમાં 3 ચલિતમાં 3, 5 ચલિતમાં 5, તો 4 ચલિતમાં ભાગ્યા 4 નહીં કેટલા? 4 દુ 8 ભાગ્યા 8 કરવા જવાનું. બીજું કઈ જ નવું નથી આવતું. પણ 4 ચલિતનો સરવાળો મારે ડેશમાં લખવાનું છે અને પછી મારે જે વર્ષની માહિતી તેમાં લખવા જવાનું. Q3 માં લખ્યું, Q4 માં હતું ને, યાદ રહેશે આટલું? પાક્કું? તો હવે એક ટૂંકો દાખલો છે, આપણે જરાક જોઈ લઈએ, પછી આપણે થોડું ક્લોઝઅપ કરી નાખીએ. બરાબર છે? આપણને વાયકેપ આપેલો છે. હવે વાયકેપ આવે તમારા મગજમાં એ પણ વિચાર આવે કે આ ચેપ્ટર નંબર 3 તો નથી ને? બરાબર, પણ સુરેખ સમીકરણ પણ વંચાવવું જોઈએ એટલે ચેપ્ટર નંબર 4 થાય. વાયકેપ આપણને આપેલો છે 25.1 ઓછા 1.3 ટી. અને આપણને કીધું છે કે 7મા સપ્તાહની માહિતીનું અન્વયન કરવું છે, તો 8મા સપ્તાહમાં y ની કિંમતનું અનુમાન કરો. ટૂંકમાં તમારે ટી ની કિંમત 8 લેવાની. કેટલી લેવાની? 8. 25.1 ઓછા 1.3 ટી ની કિંમત તમારે લેવાની છે 8. તો 25.1 માઇનસ 1.3 ગુણ્યા 8 કરીએ
તો 10.4 માઇનસ 25.1 તો 14.7 આવે. બરાબર. આજનો તમારે 2 માર્ક દાખલો પરીક્ષામાં હોઈ શકે. તો આપણો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય. એક જ પાઠમાં સંપૂર્ણ 18 માર્કનો કવર કરેલો છે. એમસીક્યુ ટૂંકા પ્રશ્ન બાકી છે. હા, એ હજુ વાર છે, આવશે. આવતીકાલથી નવા ટોપિકમાં ભાગ 2 માં જવાના છે, જેમાં આપણે રિવર્સથી શુભ મુહૂર્ત કરવાનું છે. ક્યાંથી? ચેપ્ટર નંબર 5 વિકલનથી. બરાબર. કેમ એ પણ તમને આપણે આવતીકાલે કહેવાના છે. આજના માટે આપણે આટલું પૂર્ણ રાખીએ. તમારા માટે સરપ્રાઈઝ છે ભાગ 2. ભાગ 2 માં આપણે પહેલું ચેપ્ટર બીજું ત્રીજું નથી, આપણે પાછળથી આગળ આવવાના છે. કેમ આવવાના છે એનું કારણ પણ તમને કહેવામાં આવશે. અને ખાસ કે આપણું જે પેપર છે 100 માર્કનું જનરલ વિકલ્પ સર 130 માર્કનું થાય, જેમાં ભાગ 1 ના 68 માર્ક થતા. કેટલા માર્ક? 68. એટલે ભાગ 2 ના જયારે મુશ્કેલી થઈ હોય તો 68 માર્ક તમારે આવવાના જ છે, પણ તમે ભાગ 1 માં એટલી મહેનત કરો. મળીએ આપણે ભાગ 2 માં. ત્યાં સુધી